એટલે પણ આને જોવો હજી વેવાળ નથી થયું તો વરાજો બનવાનો શોખ છે. એટલે ભાઈ રેવા દે, લગ્ન થઈ ગયેલા, હજી ઘરના ખૂણે બેઠા બેઠા વળ ખાય છે કે આ ધંધો ન કર્યો હોત તો સારું હતું. ભાઈ ગામ મોટા માત્રાથી આપણને રોહિતભાઈ મળ્યા છે. અમારા ઘરે ભાઈ લગ્ન પ્રસંગ છે એટલે અહીંયા મહેમાનગતિ કરવા આવ્યા છે. મજા આવી ને? કેટલું ખાધું? લાડવા ખાધા? સલાડ ના વાટક્યા પીધા. બોલો. પણ આખું ગામ ખાવા આવેલું અને 2 ખટારા ભરીને તો ભજીયા ખાઈ ગયા. પીરસવા વાળા વાટ જોઈને ઉભા હતા. આપણી હાટું વધે તો સારું, નકર ભૂખ્યા મરી જાય છે. પછી આખું ગામ જમીન વહી ગયું. પછી વરરાજો આવ્યો અને વરરાજાના ભાઈબંધો આવ્યા અને ભૂખ્યા પેટે હરખા પોટા નતા પાડતા ને તે કેમેરા વાળાને થાળીઓ લઈ લઈને બેહારી દીધા. આમ જોવો, એક મારો ભાઈ અને એક બીજો ઘનો, 2 ઘના એક હારે ભેગા થયા છે. સલાડ ઉપર સલાડ ઉપાડ્યો. ખાવ ખાવ તમ તમારે મફત નું ખાવ. ટુમ ટુમ ટાણાવ. અને આ છોકરાને હજી વેવાળ નહીં થયું તો વરાજો બનવાનો શોખ થયો છે. એલ્યા ભાઈ રેવા દે, હું કામ ઉપાડો ખાસ, લગ્ન કરીને હારા ખોવાઈ ગયા છે. ટુમ ટુમ ટાણાવ. લે ખા મારા કાકા, બરફીનું બટકું ખાઈ લે ને. અને તમને તો ખબર છે કે અમે મફતનું ખાવાનું પીવા હાટું જઈનમાં સેવીને અમે ખાવા બેસવી ને એટલે વાટકીએ ન થાય. આખું ક્યાન સલાડનું પાસે મૂકવું પડે. સાથીઓ તૂટી પડો, આક્રમણ. લેવલ માપવા વાળા એક ભાઈબંધ આવ્યા જ નથી આજે. પણ વરાજો અમારી હામુન જોઈ રહ્યો ને અમને કે હવે ઊભા થાવ, કાલ જાન લઈને જવાનું છે. થોડીક વસ્તુ વધે ને તો પાછી દી આવી. આ ખટારાના ભાડાના પૈસા નીકળે. પણ અમે કઈ એમ થોડા ઊભા થઈ જાય. ખાવા હાટું જન્મા છે. 2 દિવસથી ભૂખ્યા હતા. 8 જણાએ થઈને સલાડ પી 20 લીટર નું આખું કેન ખાલી કરી નાખ્યું. તમારી જાતના સાલા ખદડાવ.